ગોપાલ ઇટાલિયા જીતશે તો કાશ્મીર વાળા રાજી થઈ જશે, હિન્દુ મુસ્લિમ કબ્રસ્તાન પાકિસ્તાન આવું બધું આવશે, પણ તમારે પાક વીમો, ઇકો ઝોન, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની રંજાડ, ગામના ભાજપના ભોન, સીમના ભોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, બધાય આવશે, પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવાઝોડાય તે ડગાવી નહીં શકે, હલાવી નહીં શકે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભારી રે, એ જીવો ગરવો દાતા ગિરનારી રે બાબો ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું, તમારા આશીર્વાદ મને મળશે, તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો 1000 ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકાવીશું. ખેડૂતનો દીકરો છું, 1 કણ આપો તો 1000 મણ પાછું આપું એવો માણસ છું દોસ્તો. તમે મને પ્રેમ આપો. આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે, તમામ જ્ઞાતિ આવે. અને હું છેલ્લે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ભાજપના, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની 100 તક ભૂતકાળમાં આવી છે, 100 તક ભવિષ્યમાં આવશે. આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે. તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો. ભૂતકાળમાં તમને ઘણી તક મળી, ભાજપ, કોંગ્રેસ બધી તક મળી, ભવિષ્યમાં મળશે. પણ મારા ખેડૂતનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે. ભાજપ વાળો એટલે બધાય ભાજપ વાળા, બધાય કોંગ્રેસ વાળા, બધી પાર્ટી વાળા, બધા ધર્મના, બધી નાતના લોકોને વિનંતી છે, એક વખત બધા ભેગા મળી જાઓ, મુઠ્ઠી બંધ કરો, 5 આંગળી હરખી કરો, ના ખેડૂતનું માથું ઊંચું થઈ જાય, ખેડૂતનું છાતી ઊંચી થઈ જાય, કોલર ઊંચો રહે, એવું પરિણામ આપણે વિસાવદર, ભેસાણથી લાવી બતાવવાનું છે. આ માટે હું તમારા સૌ પાસે વિશેષ આશા રાખું છું. ફરી એક વખત હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની આમ આદમી પાર્ટીની ટીમનો આભાર માનું છું. એક એવા વ્યક્તિ છે, એનું નામ અમે છેલ્લે રાખ્યું, રાજુભાઈ બોરખતરિયા, અમારા આગેવાન. એવો ભયંકર જબરજસ્ત માણસ, દિવસ રાત દોડે, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, ટીકા નહીં, ટિપ્પણી નહીં, જે કીધું હોય એનાથી દોઢું કામ કરીને આવે, સારું કામ કરીને આવે એવા અમારા રાજુભાઈ. ક્યાં છે બોરખતરિયા? અમારા રાકેશભાઈ હિરપરા, સાયલેન્ટ વોરિયર માણસ. 1 થી 1 યોદ્ધાઓ છે આ પાર્ટીમાં, 1 થી 1 ચડિયાતા માણસો. વખાણ કરવા બેસીએ તો આખો દિવસ ટૂંકો પડે એવા સારા માણસોની ટીમ લઈને અમે વિસાવદરમાં આવ્યા છીએ. અમારા સુરતના કોર્પોરેટરો ઘણા સમયથી સમય ફાળવે છે. જુનાગઢની ટીમ, અમારું મહિલા મંડળ અહીંયા બેઠું છે, બધી બહેનો છે, બધા પ્રકારના માણસો, બધી ક્ષમતાના માણસો આ યુદ્ધની અંદર, આ ક્રાંતિની લડાઈમાં સાથે છે. દોસ્તો, પ્રભુના પીરના આશીર્વાદ મળે, આપા ગીગાના આશીર્વાદ મળે, માં કનકેશ્વરીના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે સૌને જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આવો મોકો બીજી વાર નહીં મળે, માટે હવે આપણે 10-15 મિનિટ શાંતિથી બેસી રહેવાનું છે. ગોપાલભાઈએ ઘણી બધી વાતો કરી. ગોપાલભાઈ મુખ્યમંત્રી સાહેબ અહીંયા બાજુમાં જ આવ્યા હતા, ઘણી વાતો કરી, પણ